કુટુંબ વાળાને ખોખું બાળવાનું બાકી છે ખાલી. ઈ કુટુંબ વાળા વાટે હોય કે નીકળે ક્યારે, બાકી ઇજ્જત તો બાળી મૂકી હોય આપણે કામના. કારણ કે આખો દેશ, આખો સમાજ આની અંદર લિપ્ત થયો છે. અને આનું કારણ શું છે ખબર? આ વૈદિક સનાતન માર્ગને છોડી અને અમેરિકા અને યુરોપના દેશોનું જે આંધળું અનુકરણ કર્યું ને, આ એનું પરિણામ છે. ભોગવો હવે કોઈ એક વ્યક્તિ નહીં, આખો સમાજ ભોગવશે અને ભોગવી રહ્યો છે. ગમે એવું હારામાં હારું ગરવ, આજ કોઈ દાવો ન કરી શકે કે મારો દીકરો આવું ન કરે. કેમ? તમારા સંતાનો આજે તમારા દાવાને 1 મિનિટમાં ખોટા પાડી. 16 વર્ષ સુધી તમારે રહ્યા હોય, પણ 17મા વર્ષથી એની સંગતિ ક્યાં છે એની આપણને ખબર હોતી. આપણે તો ફેસિલિટી નામે પૈસા અને સુવિધાઓ પકડાવી દઈએ છીએ, પણ એનું વાતાવરણ શું છે એ આપણે જાણતા નથી. અને પરિવારોનો આમાં સૌથી મોટો ફોલ્ટ બીજો કયો છે? આપણે એ બાળકની નોંધ ત્યારે લઈએ છીએ જ્યારે એ કઈક મંદિરે જતો થાય, સત્સંગમાં જતો થાય, ત્યારે પરિવારવાળા લાગે આ બગડ્યો લાગે છે. જ્યાં સુધી રાતે 1-1 વાગે ઘરે આવતા હોય, ફિલ્મો જોતા હોય, રેસ્ટોરન્ટમાં આટા મારતા હોય, તો આપણો દીકરો સેફ છે.